વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીધામથી સામે આવ્યા છે। અરજદારોને એક સાથે રિફંડ માટેની અરજી તૈયાર કરી કોર્ટ કાર્યવાહી માટે સમજ કરતી સાયબર ક્રાઇમ પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમરા પૂર્વ કચ્છની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ગાંધીધામ જિલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઇમના બનાવો અંતર્ગત 2023માં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને કમ્પ્લેન કરવામાં આવી હતી। જે કમ્પ્લેનમાં અરજદારોના ફોનમાં ગયેલા નાણાં રાજ્ય અને રાજ્યની બહારની અલગ અલગ બેંકમાં પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 2023માં પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે સાયબર ફ્રોડને લગતી ફરિયાદોમાં કુલ 200થી વધુ લોકોના નાણાં અલગ અલગ બેંકના ખાતાઓમાં પડ્યા હતા। તો તે માટે સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ જે.એમ. જાડેજા તથા ટીમ દ્વારા રિફંડની પ્રોસેસ કરીને એકસાથે 200થી વધુ અરજદારોને નાણાં પરત કરવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી। જેમાં આજરોજ એકસાથે આ અરજદારોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે બોલાવીને કોર્ટમાં થતી અરજી પોલીસે જાતે તૈયાર કરી તમામ અરજદારોને કોર્ટમાં અરજી કરવાની સમજ કરવામાં આવી હતી।